આજરોજ દાહોદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું પદગ્રહણ આજરોજ કરવામાં આવ્યું હતું। તેમાં પ્રમુખ પદે શ્રીમતી મીનાક્ષીબેન પૂનમભાઈ નીનામા, ઉપપ્રમુખ પદે શ્રીમતી જુગલબેન ચિરાગભાઈ પંડ્યાનો પદગ્રહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે આજે દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ, દિવ્ય ન્યૂઝ। પાલિકા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે, જે હું દાહોદ શહેરની જનતાને વિશ્વાસ અપાવું છું કે શહેરના સર્વાંગી વિકાસ માટે હું સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારી સાથે કાર્ય કરીશ। શહેરમાં સ્વચ્છતા, પીવાનું પાણી, લાઇટ તેમજ સ્ટ્રીટ લાઇટ, દૈનિક જરૂરિયાતને લાગણી સમસ્યાઓનો કાયમી અને અસરકારી નિરાકરણ લાવીશ માટે સતત પ્રયત્નશીલ રહી દાહોદ શહેરના સ્વચ્છ, સુંદર અને સુવિધાભર હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ।